અમદાવાદના ઘોડાસર બ્રિજ પર અકસ્માતની ઘટના. અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા. એએમટીએસ બંધ પડતા ટોઈંગ કરવા જતા અકસ્માત. ટોઈંગનો કેબલ નાખતી વખતે વાહને ટક્કર મારી બસની વચ્ચે આવી જતા 2 ફોરમેનના મોત થયા છે. આ ગંભીર ઘટના બાદ એએમટીએસની ઘોર બેદરકારી પણ સામે આવી છે. બંધ પડેલ બસ ટોઈંગ વાનના બદલે એએમટીએસથી ટોઈંગ કરી. બસ બંધ પડી હોવા છતાં કેટલોક ભાગ કોર્ડન પણ નહોતો કર્યો. અત્રે ઘોડાસર કેડિલા બ્રિજ પર અકસ્માત થયો છે, જેની અંદર એક એએમટીએસ બસ દ્વારા બીજી બસને ટોઈંગ કરીને લઈ જતા હતા. એ દરમિયાન જે ટોઈંગનું જોડાણ છે એ તૂટી ગયેલું હતું અને એ જોડાણને સાંધવા માટે એએમટીએસના 2 ફોરમેન જે છે બંને બસની વચ્ચે બેઠા હતા, ત્યારે પાછળથી એક લાઇટ આઈશર જે છે એણે સ્પીડમાં આવીને ટક્કર મારતા એએમટીએસની બસની વચ્ચે જે 2 ફોરમેન હતા એમનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું છે. અમદાવાદના ઘોડાસર બ્રિજ ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની અંદર 2 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે ઘોડાસર બ્રિજ છે કે જ્યાં એક એએમટીએસ બસ છે તે બંધ પડી હતી અને આ એએમટીએસ બસને ટોઈંગ કરવા માટે અન્ય એક એએમટીએસ બસ આવી હતી અને જ્યારે આ ટોઈંગ માટેની જે દોરી હોય તે એટલે જે સાંકળ છે, આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ જે સાંકળ છે તે બાંધવામાં આવતી હતી અને સાંકળથી ટોઈંગ કરવામાં આવતી હતી. તે દરમિયાન અચાનક જ આ જે ટોઈંગ માટેની જે સાંકળ છે તે તૂટી ગઈ હતી અને તેને ફરી લગાવવા માટેની કામગીરી કરવામાં આવતી હતી. ત્યારે પાછળથી એક આઈસર ચાલક આવતો હતો અને આઈસર ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેણે એક એએમટીએસ બસને ટક્કર મારી હતી, જેને કારણે 2 જે ફોરમેન હતા તે આ જે ટોઈંગ કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા તે બંને ફોરમેન છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, કારણ કે બંને જે બસ છે તે બસની વચ્ચે તેઓ આવી ગયા હતા અને તેને કારણે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળ પર જ આ બંને વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા હતા. જોકે આ સમગ્ર ઘટનાની અંદર ગંભીર બેદરકારી કહી શકાય કે એક એએમટીએસ જ્યારે બંધ પડી હતી ત્યારે તેને ટોઈંગ કરવા માટે અન્ય એક ટોઈંગ વાન કેમ આવી નહીં, એએમટીએસ બસ દ્વારા તેને શા માટે ટોઈંગ કરવામાં આવતી હતી તે એક સૌથી મોટો સવાલ ઊભો થયો છે અને તેને જ કારણે આ 2 વ્યક્તિઓ નિર્દોષ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અન્ય મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી. તોફાન મચાવનાર સામે કાર્યવાહી. ગોત્રી રોડ પર ગાડીઓના કાચ તોડ્યા હતા. તોફાની ધીરજ કનોજિયા હિસ્ટ્રી શીટર નીકળ્યો. આરોપી ધીરજ કનોજિયા હાલ પેરોલ પર બહાર આવ્યો હતો. પોલીસે પેરોલ રદ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ધીરજ કનોજિયા વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે ગુના. ગોત્રી પોલીસે ધીરજ કનોજિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ આરોપી છે પાણીગેટ પોલીસ સ્ટેશન છે એનો આરોપી હોય અને એને ઇન્ટ્રીમ બેલ પર હોય, બેલ કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે. વધુમાં જે રાહદારીઓ દ્વારા છે અને થોડો માર મારવામાં આવેલો હોય છે એની પણ જે ફરિયાદ છે લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. તો દાહોદમાં ટ્રાફિક નિયમના ઉડ્યા ધજાગરા. કાર પર યુવકે જીવના જોખમે કરી મુસાફરી. કારના કેરિયર પર બેસી કરી મુસાફરી. અન્ય કાર ચાલકે વિડીયો કર્યો વાયરલ. દાહોદથી લીમખેડા જઈ રહી હતી કાર. મહત્વનું છે કે કારના કેરિયર પર બેસીને મુસાફરી કરવામાં આવી હતી. હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે દાહોદનો છે. અન્ય કાર ચાલકે આ વિડીયો લીધો અને વાયરલ કર્યો છે. દાહોદથી લીમખેડા આ કાર જઈ રહી હતી. તો આ જોખમી મુસાફરી કરતો આ યુવક દાહોદમાં ટ્રાફિકના નિયમના ધજાગરા ઉડાડી રહ્યા છે. અન્ય સમાચાર સુરતથી. પીપલોદ રોડ પર બાઇકથી સ્ટન્ટ. બાઇકર્સે રોડ બંધ કરી સ્ટન્ટ કર્યાની ચર્ચા. નાના બાળકને બેસાડીને સ્ટન્ટબાજી કરતા વિવાદ. રોડ પર જોખમી સ્ટન્ટ જોવા ઉમટ્યા લોકો. સ્ટન્ટની પરમિશન સામે ઉઠ્યા સવાલ. સ્ટન્ટબાજ તત્વો પર પોલીસ કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. મહત્વનું છે કે રોડ પર જોખમી સ્ટન્ટ જોવા માટે લોકો ઉમટ્યા હતા. સ્ટન્ટની પરમિશનને લઈને પણ અહીં સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. સુરતમાં અવારનવાર જે પ્રકારથી સ્ટન્ટબાજીના દ્રશ્યો સામે આવે છે ત્યારે
પોલીસ કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે। પીપલોદ રોડ પર બાઇક પર સ્ટન્ટ કરતો આ યુવક જોવા મળી રહ્યો છે અને લોકો પણ ભેગા થઈને તે જોઈ રહ્યા છે। ત્યારે શું કરી રહી છે પોલીસ? કાયદાનો કોઈ ભય ન હોય તેવું જોવા મળી રહ્યું છે। મહત્વની વાત એ કે નાના બાળકને લઈને સ્ટંટબાજી કરવામાં આવી। બીજી તરફ સુરતમાં આગની ઘટનામાં 6ઠ્ઠા માળે ફસાયેલી એનઆરઆઈ યુવતીનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર વિભાગે રેસ્ક્યુ કરી યુવતીને બચાવી। નાનપુરા નાવડી ઓવારા નજીક પ્રિયા અપાર્ટમેન્ટમાં બનેલી આગની ઘટના। ફ્લેટમાં આગ લાગતા 23 વર્ષીય યુવતી જીવ બચાવવા એસીના કોમ્પ્રેસર ઉપર બેઠી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને હાઇડ્રોલિક મશીનથી યુવતીને બચાવી લીધી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। જો કે ઘટનામાં આગ લાગવાનું કારણ અકબંધ છે।